મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિપ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયાવાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. છોકરાવાળા કે અમારે તો કરકસર કરે ને એવી છોકરી જોઈ છે, તો છોકરીવાળા કે અમારી દીકરી એવી જ છે. પાડોશીએ ટાંગેલા લીંબુમાંથી લીંબુ શરબત અને મરચામાંથી ચટણી બનાવે છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. એક બિલાડી જાડી એ જોડકણું બધાયને ગમે છે, પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. મૂળ તો માણસમાં અક્કલ હોવી જોઈએ, બાકી સુરત તો ગુજરાતમાંય છે. એની બહુ આદત પડી ગઈ છે યાર. એને નો જોઉં ને તો ક્યાંય ગમતું નથી, અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે. છોકરીની નહીં, મોબાઈલની વાત કરું છું. પેલા લોકો બોલીને એકબીજાને મેણા ટોણા મારતા, હવે શું વિચારને સ્ટેટસ મૂકી દે છે. જુનાગઢના વાંઢાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. એક એક્ટિવા વાળી એટલા માટે ભટકાણી કારણ કે એને અચાનક વળાંક લીધો કે જ્યાં વળાંક જ નહોતો. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધામાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. એક અમદાવાદીએ એની ઘરવાળીને ફોન કર્યો કે હું ઓફિસેથી નીકળું છું, તું નાવાનું પાણી ફ્રીજમાં મૂકી દેજે. એક બાળકનો જન્મ થયો. એને જોયું કે સામે ડોક્ટરને નર્સ તો ગાંઠિયા ખાય છે. પછી ઉપર જોઈને બોલ્યો કે ભગવાન, પાછો રાજકોટમાં. અમુક ભાઈઓ શાકભાજી લેવા જાય ને તો આખી દુકાનના શાકના ભાવ પૂછી લે, પછી છેલ્લે કહે 5 રૂપિયાના મરચા આપી દો ને. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. આ 46 ડિગ્રી તાપમાન પૂછે છે કે ભાઈ ગાંઠિયા ગરમ તો છે ને? આપણા ગુજરાતી એટલે ગુજરાતીઓ. હવે લોકોને સુઈ જવાનું મેઇન કારણ નીંદર નથી સાહેબ, પણ મોબાઈલની 5% બેટરી છે. એક છોકરો ને છોકરી દરિયા કાંઠે બેઠા હતા. છોકરી કે તું ક્યાં સુધી મારો સાથ દઈશ? છોકરાએ એની આંખમાંથી એક આંસુ કાઢી અને દરિયામાં નાખ્યું કે જ્યાં સુધી તું આ આંસુ ગોતી નહીં લે ને ત્યાં સુધી હું તારો સાથ દઈશ. ત્યાં તો અચાનક દરિયામાંથી અવાજ આવ્યો કે હરામીઓ, આવા નાટકો ક્યાંથી લઈ આવો છો? કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું? મેં કીધું પગ દુખે, દબાવી દો ને. મૂકી દીધો. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. 10માં પટાવતો હતો મીરાને, એટલે જ આજે ઘસવો પડે છે હીરાને. પત્નીને ખુશ કરવાના 3 ઉપાય. જોવો તો ખરા મારા વાલીડાઓ, રાહ જોઈને બેઠા છો. અરે 1000 ઉપાય કરશો ને તોય ખુશ નહીં થાય. વર્ષોથી માણસ કથાઓ સાંભળે, સપ્તાહો સાંભળે છે, આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે, પણ તોય સુધરતો નથી. એનું કારણ છે કારણ કે ઈ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે.
ભોળી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય ન હોય પણ એના દોસ્તારું જ બગાડે છે એને. એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે? એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, પૈસામાં જાદુ હોય છે. કોકને 10-20 હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય. પત્ની કે આપડા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દો છો કે હું? પતિ 2 દિવસ બેભાન રહ્યો. આજકાલ તો લોકોની કંજુસાઈ જોતા એવું લાગે છે કે થોડા વર્ષો પછી જયારે છોકરો છોકરી જોવા જશે ને ત્યારે છોકરી વાળા એમ કહેશે કે જો છોકરી ગમે તો જ નાસ્તાને હાથ અડાડજો. એક જ કંપનીની પ્રોડક્ટ માંથી છેતરાયેલા 2 અલગ અલગ ગ્રાહકો એટલે સાઢુભાઈ. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. કહેવાય છે કે સુંદર લોકોને જોઈને ઉંમર વધે છે. તમારી પાસે મારો ફોટો છે કે નહીં? જે લોકો સવારે મોડા ઉઠે છે ને એ આળસુ નથી હોતા સાહેબ, એના સપના મોટા હોય છે એટલે જોતા વાર લાગે છે. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. સિરિયલમાં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા? હું તને એ ઉંમરમાં દાંત કઢાવીશ કે જે ઉંમરમાં તારા દાંત પણ નહીં હોય. બોખી, આ જીવન મળ્યું છે તો કઈક સારું કર. બીજાની પંચાયત કર્યા વગર તું તારું કર. મોબાઈલ આવ્યો ને ત્યારે શરૂઆતમાં લોકો કામમાંથી ફ્રી થઈ અને મોબાઈલ વાપરતા. હવે મોબાઈલ માંથી ફ્રી થઈ અને કામે ચડે. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે. ચશ્મા પહેરતી છોકરીઓને શહેરમાં ભલે ક્યુટ કીએ, બાકી ગામડામાં એને બેટરી કહેવાય. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી હારે કરો પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. પેલા છોકરીઓ ડરતી હતી કે સાસુ કેવી મળશે, હવે સાસુ ડરે છે કે વહુ કેવી મળશે. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. કા પાર્ટી હું હાલે? મળો કોક દીક, ચા પાણી પી તમારા ખર્ચે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. છોકરીઓ પાણીપુરી ખાવામાં એટલી બધી ખુશ નથી થતી જેટલી વધારાની કોરીપુરી ખાવામાં થાય છે. શું મિત્રો તમને ખબર છે કે આપણે પાણી શા માટે પીએ છીએ? કારણ કે આપણે પાણી ખાઈ નથી શકતા. નાનપણથી જ આટલો ઇન્ટેલિજન્ટ છું તોય કોઈ દી ઘમંડ નથી કર્યો.
ગામના ચોરે બેઠેલા ડોહાવને બીજી કઈ ખબર હોય કે ન હોય, પણ ગામમાં કઈ નવી વહુ આવી અને કયા છોકરાનું કોની હારે લફરું છે આવી બધી ખબર હોય. આજના સમયનું સૌથી મોટું બલિદાન એટલે તમારો મોબાઈલ ચાર્જિંગ માંથી કાઢી બીજાનો રાખવો. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. આજકાલની આ પેઢી હિસ્ટ્રી બનાવવા કરતા હિસ્ટ્રી ડિલીટ કરવામાં વધારે વિશ્વાસ રાખે છે. જીવવું અને મરવું એ તો ઉપરવાળાના હાથમાં છે સાહેબ, આપણા હાથમાં તો ખાલી મોબાઈલ જ છે. તારા વગર મને ક્યાંય જવું ગમતું નથી. આઈ લવ યુ મારા ચપ્પલ. તમે તમારી અંદર રહેલી ખૂબીઓ શોધો સાહેબ, ખામીઓ શોધવા માટે તો ભગવાને પત્ની બનાવી જ છે. ઇતિહાસ ગવાહ છે સાહેબ, દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે. છોકરી વાળા આવ્યા, ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કે બેટા હવે ક્યાં જઈશ. બુરી નજર વાલે તેરા મુંહ સફેદ એવું વેસ્ટ ઇન્ડિઝ ના એક ટ્રક પાછળ લખેલું હતું. પત્નીને મુસીબત કેવા વાળા એક વાત સાંભળી લ્યો, સાચું બોલવાનો જમાનો નથી ભાઈ. આ માનવ શરીરમાં 1,37,000 નસો છે, પણ ખાલી પત્ની જ જાણે છે કે કયા સમયે કઈ દબાવવી. આપણા ગુજરાતીઓની તો વાત જ અલગ છે સાહેબ. ચૂરણ ખાય અને જાજરૂ જઈ આવશે, પણ ખમણ, થેપલા, ગાંઠિયા, ભજીયા કાંઈ નહીં મૂકે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. લવ, લગન અને લેણું થઈ ગયા પછી જ ખબર પડે કે હારું ખોટું થઈ ગયું. ઇતિહાસ સાક્ષી છે મિત્રો, કાયમ સ્ટેટસમાં સુવિચાર મૂકવા વાળાઓએ જીવનમાં એવો એક પણ સુવિચાર ઉતારેલો હોતો નથી. હું શું કહું છું, આ ધૂળેટી ઉપર પાણી બચાવો, જીવન બચાવો એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે વાર છે? રોડ ઉપર સીટી મારતો છોકરો કુકરની સીટીઓ ગણવા માંડે, એને લગન કહેવાય. હમણાં 2 જણાની હામી હામી ગાડી પટકાણી. તો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આગો વયો જા. તો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરી ના તો પાડી હતી. જે કહી શક્યા એ શબ્દો હતા, જે જતાવી શક્યા એ લાગણીઓ હતી, અને જે મનમાં હતું પણ કહી ન શક્યા એ ગાયડું હતી. રિક્ષામાં છોકરીની બાજુમાં છોકરો બેહે ને એટલે છોકરી એવું મોઢું કરે કે જાણે પોતે કેટરીના કેફ હોય અને બાજુમાં શક્તિ કપૂર બેહી ગયો હોય. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસ એના મૈડા વગર નો હાલે. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. આવા ચોમાસાના બાપા એક નદી કાંઠે બેઠા હતા. તે 4-5 જણાએ આવીને એને રેસ્ક્યુ કરીને ઉપાડીને લઈ ગયા. હાચી તો પછી ખબર પડી કે જય બાપા બોલ્યા કે મારું ડબલું તો ન્યા રહી ગયું છે. હવે તો માથું દુખતું હોય ને તોય ઘરવાળીને કેતા બીક લાગે, કારણ કે એ વાંક તો મોબાઈલ નો જ કાઢશે.
ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. જ્યારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. કઈક તો આ બીડી પીવા વાળા એ લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરા તારી બેનું આવી પણ રક્ષાબંધન ના દિવસે જ ન આવી. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. ભાઈ ભલે ગમે એટલો અભણ હોય પણ છોકરીઓના ફોટા ઉપર નાઇસ પીક એવું તો લખી જ દે. હમણાં એક જુગારી મિત્ર ના પિતાશ્રી નું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજી ને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી શો ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધા તો વિદેશ છે. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી? આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. પતિ નવરો બેઠો તો ને તો પત્ની આગળ સારો પતિ થવા હાટું થઈને કાળી કડાઈને ઘઈ ઘઈને સાફ કરી. ત્યાં તો એની પત્ની ઉલરી, ઈ કે અક્કલ છે કે નહીં? આ નોનસ્ટિક કડાઈ હતી. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી નો રહી જાય. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે ઈ જ નથી ખબર પડતી. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? થોડો ધીરેક થી જવાબ દીધો. એ કે લેક્ચર માં છું, થોડી વાર પછી ફોન કરું. તો કે ક્યાં લેક્ચર માં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસ માં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. ભલભલા પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે પેલા તમે જમી લ્યો પછી મારે તમને વાત કેવી છે. દુઃખ તો એવા લોકો માટે થાય છે કે જેના ઘરમાં 2 રસોઈ શો જોવાય છે તોય સાંજે ખીચડી જ થાય છે. ઘરડા થવું
એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય છે? ઘરમાં લાઈટ ગઈ ને ત્યારે 2 મિનિટ માટે તો શ્વાસ થંભી ગયા કે જ્યારે કામવાળી બોલી કે વોટ ધ હેલ ઇઝ ધીસ, યુ ડોન્ટ હેવ ઇન્વર્ટર? એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. કબાડ હોય ને કબાડ, ઈ કબાડખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. અત્યારે क्या होता है, थोड़ा थोड़ा बरसात पड़ता है, हर बार थोड़ा थोड़ा बफारा होता है. क्या लाइट का थांभला आड़ा पड़ जाता है तो जीबी वाला लाइट कापी नाखता है. फोन में चार्जिंग नहीं होता है, छोकरा ककड़ाट करता है. तुम्हारे यहाँ ऐसा होता है? જો મિત્રો તમને ઊંઘ નો આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો, બાકી મારી પાસેની કોઈ દવા નથી. કોલેજ વાળી મસ્ત હોય, ઓફિસ વાળી મસાલેદાર હોય, પાડોશ વાળી મીઠી હોય, ઘર વાળી ફીકી હોય, હોટલ વાળી કડક હોય અને 5 સ્ટાર વાળી મોંઘી હોય. ગમે તે હોય પણ ચા આખરે ચા હોય છે. તમે શું વિચારતા હતા? પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે. પછી દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને એને મેં પાસ કરી. અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની, બાયપાસ સર્જરીની વાત કરું છું. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોટું દેખાડીશ. અને છોકરો એમ કે તારા ભાઈને 40% આવી ગયા, 35 જ જોતા હતા. એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે છે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. આ સંસારમાં કાંઈ નથી રાખ્યું સાહેબ, જે કાંઈ રાખ્યું છે ને એ ફ્રીજમાં જ રાખ્યું છે. એટલે ખાઓ પીઓ ને મોજ કરો.